आई हाँ हरखું તો રે તારી વાત ઓહો ખાટલું તકલીફ બહુ પડવાની છે દેવતાથી હરક તો ખાવાય ચીચમ બનાવું એવી એવી ડોહી હતી તે મર્યા એક ટાઈમ તો ખાવા આલતી હવે કંઈક કરવું પડે આનું તો આમ તો ના પારાવે મારો ભાઈ મારે તો ઢોરો એટલો બદ્યા સાર લાવવાની ને ખાવા કરવાનું ને તકલીફ પડવાની આ તો એકલા એકલા ના હોય કોઈ ભત્રીજો યાર આવો પાવે તો એને કંઈક કહું ગમે તે બે શબ્દ તો ગમે તે થાય ભત્રીજાએ ચાણા અહીં આવવાના ભત્રીજાના એવી લડતી હતી તે ભત્રીજાએ વપા તો હવે નહીં આવી આવ તો ભત્રીજાએ એમ કે અહીં સારું થયું કાકા કાચી જતી રીતે હા વાહ કાઠું કોમ કર્યું છે ભત્રીજાએ કેવાય ઓટો મારતા નહીં ને હા હા દેવતા ના હરિયો કંટાળ્યો શું આજે તો બે દનમાં તો દશાઈ ગઈ મારી હા દોરો એના જેવો આડો આટલું ખાવાનું છે તો ખાવું નથી ભૂતવું છે બધું આખી દુનિયાનું ઘાસ બગાડ્યું બધું દોરો ગાયો એ હાથી દૂધ નહીં હાલતી કશું નહીં મારી બેટી મને ખબર નથી કે હારું એકલા એકલા મોહન આવી દશા આવે એમ હા એવી એવી ડોહી હતી પણ મારો ભાઈ બે ટાઈમ ખાવા તો હાલતી રોધવા ગયો તો દેવતા નહીં હરક તો બિસ્કિટ લાઈન ખાવ તો દુકાન શેટી અહીંથી હેડીને દુકાને જઈને દુકાનથી પાછો આવે એટલામાં તો બિસ્કિટ પસી જ હોય રોટલાની વાત ના થાય યાર રોટલા એ રોટલા મસરોય મારા કઈ મકતરોય ગણો હા ડોહી હતી તે રોટલા તો તૈયાર મળતા ને પેટ ભરાઈને ખવાતું ડોહી જઈને દશા આવીશ હવે એક કામ કરું કોક ભત્રીજો આવે ખબર બબર મોકલાઈએ હું કે આવા કે ના કે રિહાઈન જઈશ એટલે નહીં આવે કહો તો હોનું ભાગ મને આવ્યું હતું ગમે તે કરીએ હવે ભૂસા પેટે તો હું ઊંઘ આવે મારે ઊંઘ આવે કે ના આવે પડી રહેવું તો પડી લેબડાને સોય હાલો કાકાની ઘેર આવે તો ખરો પણ કાકો ઘેર હોય તાણે ને કાકા તો દેખાતા નથી કાકો આવી રહ્યા કાકો ઉઈ રહ્યા છે કાકો કાકા હા ચમ ઉઈ રહ્યા ભત્રીજા હા આવ્યો ભાઈ તું હો બે બે હો ચમ ઉઈ રહેલા અત્યારે શું કરું તા હવે ચમ તારી કાકી જતી રહી ચમ ઓ આ તો 4 દિન થયા માર કાચી જતો રે જતી રહી એટલે તો ઉપર કે ના ના ઉપર જી હોત તો હક હતું તો કઈ ગયો પિયરમાં લડે છે નહીં કહું હવે તો કકરાટ તો રોજ ના રહી ઘરમાં એવું એમ હવ કાચી હતો એવો પાછો રોજ લડાઈ ઝઘડા કરતો હતો એટલે એ ગમે તે ઝઘડો રોજ કરતી કે લડતી ગમે તે કરતી પણ બે ટંગ ખાવા હાલતી એ તો બૈરાની વાત તો ના થાય કાકા. બરાબર હા અને આજે 3 દિનથી ખાધ્યું નહીં તો મને ના કહો હું બનાવી ના આવત હું કેવા ચીચમ આવું શરમ આવે મને આજે આ ઉંમરે તને કેવા આવતા શરમ એ નહીં રાખવાની ખાવા મેં નહીં શરમ કાકા 3 દિન 4 દિન થી જાય 3 દિન થી ખાધ્યું નહીં હા હમણાં સુલો હરગાવતો તો ના હરગ્યો હા અને મને ખબર નહીં ઘરમાં શકની બધું કર્યું તો તે લઈ નતું કશું ના મળે ના તે લઈ કાચી હાથી બધું મોકલી દીધું હવે એ તો ભરી તો નહીં ગઈ પણ પૂરું થઈ ગયું હે એમ એવું એમ હા તો પછી હવે હવે જો ખાધે તો 3 દિન થયા પેટમાં તો જાણે કે ઉદેડા દોડતા હોય એમ થાય હા બરાબર બસકુ રોટલો આવું પછી તો લેતો આવજે હા એ તો લેતા આવે ડોરોન ખાલું પાણી તો હું કરું છું પણ ખાવાનું બનાવવા જાઉં પણ ખાવા રાતનામાં બધું લાકડો બાકડો બધું ભેનું થઈ ગયું છે એટલે ખાવાનું બનાવવાનો ઢંગ ના પડ્યો
હમણાં જ્યો પણ ના રાગ આવ્યો પણ તમે અને જગાભાઈ ને સરપંચને એમ જઈને કાકીને સમજાવીને બોલાવી લાવો તો સમજાવી લાવજો. પણ હું પછી એમ બીજું ગમે તે કરજો એમ કહો. હું એમ કહું કે હું આજે હાલે કાલે હાલે પણ રોજ તો હું નહીં હાલું ને. મીતન તેમાં તો કહ્યું જ હા. ના ભાઈ આટલા દિનથી તેમાં ના કહ્યું ને મીતન. હા એટલે પછી કાચીને તો લાવવા પડે ને. ભાઈ એમ તો કહો કાચી ના મળે તો આ ઉંમરે બીજું મળે. ના બીજાનું કોમ કાઠું યાર આજે જવાય ને રખડી છે તો તમને ચોથી મળે. હવે એ વાત તારી હાશી હા તો પણ ગમે તે કરો હવે હમ કારણ કે એકલા રે છોરા જોડે તો મને ફાવે નહીં. બીજી કાચી લાવી કાકા. હવે આ ઉંમરે મળે મળે ને. મળતી હોય તો લાવી દઈએ આપણે તો. સારું આ કા પેલું કહેવત નહીં કહી કે ઓદરા ગયડા હોય પણ કૂદકા મારવાનું ના ભૂલી. આ ડોહો મરવા પર આવ્યો તાકે માર કે બીજું લાવવું હજુ કે. સારું કાકા તા પછી કરીએ તા ગોઠવણ ગમે તે. કરો કરો જગાભાઈને બોલાવા. હા જગાભાઈ ને ના હોય તો પૂછી તમે જગાભાઈને બે વાત કરો કાકાને આવી બધી તકલીફ છે કે હા. હવે શું કરીએ એમ. હા તો હું જગાભાઈ ને મળું અને એમને વાત કરું હા. એવા હું કી પછી આગળ કરીએ ગમે તે હેડો ને. હા 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 હું પણ એક કામ કરજે બોલો બોલો. ઘેર કશું રોધેલું હોય તો થોડું આલી જજે ને મારો ભાઈ. હા એ તો હું આલી જાઉં. બસ તું રોટલો આલી જજે ને. હાર હાર હા હા. થોડુંક ખાવ તો આ બજન ને ઢોરો ને પાછો હા તો હું ઘેર બનાવેલું હોય તો આલી જાઉં. 2 દાડા વાસી હોય ચાલે ને. ચાલે હા, હુકો તાજું તો ચોથી લાવવાનું તમારે હારું. રોટલો હોય તો ચાલે કારણ કે બોન પડી ગયું મને હવે હા હા એકલા અને ભૂખે ખબર પડી ગઈ કાચી બનાય એમ. હાર હાર તો હા ને? હાર હા તો હું જગાભાઈને બોલાવતા આવું અને મેં 2 વાતો પૂછી લઉં એમને કે એવા કંઈક હોય તો જોવી એમ કરીને હું જતા આવું. હા હા જગોભાઈ મળી જાય તો સારું દીધું સારું. ઘેર જવું પડે તો કાઢવું પડે. જગોભાઈ ગમે તે કોમ કરતા હોય ને ગમે તે હોય તો મારે એમને જોઈ લેવા પડે. જોવું પડે ગાડી ગમે તો કંઈક દેખાતા હોય તો એમનું સોવાડ આવે તો સોવાડમાં કદાચ હોય તો આવી રહ્યા જગોભાઈ. મારે ઘેર ના જવું પડ્યું સારું થયું. જગાભાઈ ઓ જગાભાઈ હા કાળુભાઈ, શું કરે છે લ્યો? અરે ઓ આ બોર્ડર બનાવો. ઇન્ડિયા પાકિસ્તાન ને હાઉ એવું એમ ને. તમે ઈ તો ફરી આવ્યા પાછા. અલ્યો હું આમ જતો તો તમારી જોડે જ જતો તમારે ઘેર જ જતો તો હું. હું કંકોડો લેવા. કંકોડો તો અત્યારે 6 માસ ગયેલો કંકોડો તો મળી પછી જે વાત છે એ મારે તો મને કરવી છે. અમારા લફોપા તો ઉપડાની એક જ ના થયા. રામ રામ રામ. રામ પણ રામ. શું કરીએ યાર લોકોને લીધે આપણે લતોપા આવી તો હારું એ ઉગડા પડો પથરા મૂકવા લાગો. પથરા મેળવાનો હોય તો ટાઈમ છે તમને પથરા મેળવા લાગીએ અમે. આ શું કરવાનું તા? ભલે પણ થોડી વાર તો ઉભા રહો. મારી વાત તો સાંભળો તમે યાર. અલે યાર બહુ કોમ છે યાર કાળુભાઈ માર જોડે. ભલે થોડી વાર તો ઉભા રહો પણ અમારે થોડુંક તમારું કોમ છે એટલે. હું કોમ લઈને હવે આવ્યો? તમારે મારા વગર કોમ પૂરું થાય એવું નહીં. તો હું કોમ છે બોલો. હવે હું એમ કહેતો હતો કે સારું કાલે હું કાકાને ઘેર ગયેલો. હા મને કાલના કાકો સોટ્યા. હા તો તમે જગાભાઈને એમ પણ મેં કહ્યું કે મને જવા દો થોડું. એક દાડો કાકાને કરવા દો પછી જો એટલે હું આજ તમારા જોડે આવ્યો. મારા જોડે આવ્યા? હા તો હું કાકાને હું કોમ પડી પાછું મારા? હવે કાકો ને કાચી બે દેજો ને લડ્યો કે હું મને ખબર નહીં હા પણ કાચી જતો રહ્યો. આ ઉપર ઉપર તો નહીં ગયો. મેં એમ જ કહ્યું કે એમને રિહાઈને જતો રહ્યો એમ. એટલે હું લે હરિયાણ જતો રે. પણ મને તો અસર લાગ્યો રિહાઈને જતો રહ્યો. મને તો એ કાકો વાત કરતા હતા ને હું તો 3 દાડાથી પૂછ્યો છું અમને તેમ હા એટલે મને તો એટલો આનંદ થઈ ગયો ને અંદર અંદર. પણ હવે કાકાને હું જો આવું તો કેવું લાગે કાકાને? પણ એટલે હરિયાણ હું લેવા ગયો. હવે એ રિહાઈને જવાનું કારણ એ તો મને નહીં ખબર જગાભાઈ. હવે કાકાએ પાછું હું લોચા માર્યા. હવે એ તો મને નહીં ખબર. મને એવું કશું કહ્યું નહીં એમણે કે ભાઈ મારે આ થયું કે આ થયું એમ. પણ એ રિહાઈને જતો રહ્યો એમ. અને 3 દાડાથી મેં ખાધ્યું નહીં એમ. એટલે અપુસા જતા રહ્યા. પપ્પુસા તો હવે ખબર નહીં યાર. રિહાઈને હા અપુસા જતા રહ્યા. હા રિહાઈને અપુસા જતા રહે. એ અમે કાકી તો બરોબર જતી રહી છે. હા હા અમે આખા દુનિયાની બધી બહુ એ કરતી હતી હા, આખી. હા. પણ હવે એ જતો રહ્યો છે રિહાઈને. અને હા. મેં કાકા મને એમ કે મેં તો 3 દાડાથી ખાધું નહીં પણ મને બટકું કે થોડુંક ખાવાનું હોય તો આલી જા. પણ મને તો એક સમય એમ થઈ ગયું કે આ ભલે કાચીનું ઝેર કાકા પર વાર નાખું કે હારે ઝેર આલીને માર નાખું. એ તો બરાબર. હા આ વચ્ચે અમારે નતું આ 6 મહિના પેલા ગાડું ઠોચ્યું કાચી. હા એ વખતે મેં આયેલા જ હતા. તો કાકાએ મને ઝાપટ માર્યો હતો એને. હા 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 તો આ બધું ફૂલી ગયેલું. હા કાચીને ગાડું હાક વાલ્યું હા. અને મને માર્યો લે કાકાએ. હા હા ત્યાંમાં તો મારે બહુ માથાકૂટ થયેલી. સરપંચ એમ થઈને સમાધાન કર્યું હતું. હાઉ, એટલે હાઉ. કાકાને તો એક રોટલો નહીં આલવાનો મારે. હવે મને તો મારવાનો સોટે હોય- યાર. મારવાનું હોય તો જગો. હા
કાલે મારી ભો ખાવાનું માગ્યું ને એમણે તો એમણે સવારમાં કહેલું ને તો હું રાતે લઈને ગયેલો નકર શું પૂછ્યો મારા મરી તો જાય તો આપણને પેલું બધું એનું 20 વીઘા જમીન ને બધું મળે આપણો ને જગાભાઈ તો શું કરીએ હવે એમ તો કાકાએ બીજી શું વાત કરી? બીજા કાકા મને એવી વાત કરી કે મારે હારી બીજી કાચી લાવી છે એમ. આટલી ઉંમરે કાચી લાવી? હવે તો એમણે મેં એમ કહ્યું મેં કે આટલી ઉંમરે અત્યારે ચોથી તમને કન્યા મળે એમ તા કે મારા ભાઈ કે ગમે તે કરીને કે મને કન્યા લઈ આલો એમ. તો કાળુભાઈ, હા 20 વીઘા જમીન છે હા અને કાકા જોડે પૈસા બહુ છે, પૈસા તો ગણા એટલે હું કહું એમ કરો તમે. કહો તમે. કાકાને એમ કહેવાનું ત્યાં જઈને કે તમારી કાચી લઈ આલ લે હા તો પૈસાનો ખર્ચો થાય, હા એટલે બધા પૈસા જમીન અમીન છે ને હું મારા નામે કરી લઉં. એવું કરું છે એમ. તે વખત તો જો હા જમીન ના મળી, હા ના ભજીયો મળ્યો, હા અને હું તો મને તો ગાડા માર્યો તો, હા અને પાછો આ હોનું કાઢ્યું ને હોનું, હા હા તે વખતે ભાગ નહીં આલ્યો હા. અને એનો કચરો થઈ ગયો. કચરો થઈ ગયો. પણ આ કાકાને તો બરાબર કરી જ નાખવું આજે. કરી નાખો એમ ને. તો તમે જેમ કહો એમ આપણે કરીએ પણ હવે કાકાને તો કંઈક કેવું તો પડે ને મારે. હા તો હું તમારી જોડે આવું કાકા જોડે, હા અને પછી તમારે વાત કરવાની કે આ જગાભાઈ જોડે એક કન્યા છે, હા તો કન્યા એ બતાવવાનું થી પણ ખર્ચો થાય હા 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 તે તો કે હું તો એમ. એવું છે ને પાછું આમાં પેલું ગાડા હારું કાચી ઝઘડો છે હા, એટલે હા. કાકા મને ડાયરેક્ટ કે નહીં, હા હા એ તો ખબર છે એટલે તમારે વચ્ચે રહેવાનું, હા. પૈસા જવાબદારી તમારી. હા હા જવાબદારી મારે લેવી પડે ને. હા પણ જવાબદારી હું લઉં ખરો પણ પછી મને છે ફસાતા નહીં તમે બધું તમે ખાઈ જાય મને શું મળવાનું છે. હું હાલે ને 10 લાખ રૂપિયા લે, 1 લાખ રૂપિયા તમારો. એટલા બધા ઓછા યાર. મહેનત મારી ની પણ યાર બતાવું આઈડિયા ને તો બધું તો હું કહું છું ને કાકા કે ભાઈ જગા પર કન્યા છે એ બધું તો હું કેવા જો તો તમે નહીં- તમે ડાયરેક્ટ કેવા જો તો કાકો કર્યા ને લાખ રૂપિયા હું કોમ કરવું? ના લાખ માં તો ના હા, થતો હોય યાર. એ કાકો ને કાચી મહીસાગર માં જજો જો. ના યાર નહીં કરી હારું આ આલું, તો નહીં કાઠું કરી કામ. અરે હારું હા, લાખ બાકી કન્યાઓ રૂપિયો મળે ઓછો પણ લાખ રૂપિયો તો હારો ઓછો પડે પણ હારો લાખ થી ધોઈ નાખું એના કરતા તો લાખ તો લાખ હેડો ને જગા ભાઈ સમજાય ને જવા તો કાકા બૈરું મળે કાકાને મળે ને જમીન જહે તો કાકાની જહે મળે જગા ભાઈ મળે મને તો વગર ખાલી લાખ રૂપિયા મળે હું હતો સારું જગા ભાઈ હા હું એમ કહેતો ને આવવાની અમારી પાસે ના ના કાળુભાઈ. યાર ના, ના. હવે મારે પેલો કાકા યાર અમે હવે એમને કોણ પાલવે એવું છે પાછળ યાર મને લાખ રૂપિયા આલજો. હવે લાખ રૂપિયા નહીં આલું. ના 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 યાર, લાખ રૂપિયો રાખજો યાર. 51,000 રાખવા. ના એટલા બધા તો ઓછા નહીં. 51 લાખ તો કહેલા નહીં યાર. ના લાખ રાખો ને યાર. અમીર પણ 51 માં જો પાછું ગડબડ કરશો તો 51,000 ના રૂપિયા. યાર લાખ રાખો યાર. ના પેલા લાખ રૂપિયા જે હાલે નહીં તમે. અલી એ તો હવે થયા પણ હમણાં આ લાખ રૂપિયા, 51. લાખ રાખો યાર. 51. લાખ ના, લાખ બરાબર છે યાર. એ કાકાને કહી દેજો ના અમીર પણ. ના તા યાર એ તમારે- હપું પેલા છું યાર. મનુભાઈ આવે ને મનુભાઈ, હા એમના જોડે લઈ ના લેજો. ના મનુભાઈ તો ચોક આમ તો લઈ જવાના છે એમને પણ તમે લાખ તમારી પો કન્યા છે એટલે મનુભાઈ પહોંચો કન્યા છે. 51,000 રૂપિયાનો સોદો મારો હોય તો બોલો. ના યાર લાખ રાખો બરાબર તમે કહ્યું પેલા યાર. કાળુભાઈ આમાં છે ને હા રિક્સ વધારે છે. રિશ્તો વાત સાચી છે તારું બદનામય થવાય આમાં અમુક સમય પણ હું એમ કહું કે મને લાખ રૂપિયા આવજો મને હવે તમારે. આટલી 70-80 વર્ષના ડોહાને પરણાવો જો હા. તો હોવ છે. હા 10 લાખ રૂપિયા તો મને લાખ 50,000 બચત તોય સારી વાત છે લે. ના પણ મને લાખ તો કરી આલજો મને મારે યાર થોડું સારું મારું ઘર ચાલે યાર. ચાલો તમારું ને મારું 60,000 રૂપિયા તમને મળી ના, જાય ના યાર, કાકા જોડે. ના ના થોડું સમજો ને યાર, સમજો યાર થોડું. બરોબર છે બરોબર છે. સારું મારે 70 તો 70 હેડા ને. 60,000 ના યાર 70 કાળુભાઈ. રાખો 70 યાર મને તો 70 સંભળાવ્યું યાર 70 રાખો યાર. હારું, 70,000 ચલો. મને 70 સંભળાવ્યું એટલે હા 70. 70,000 રાખો બરાબર તો છે. કાકાને તમારે ત્યાં જઈને વાત કરવાની કે જગાભાઈ જોડે કન્યા છે, હા. તો પૈસા હા 10 લાખ કે 12 લાખ રૂપિયા જેવો ખર્ચો થવાનો છે. હા હવે એ જે કે એ વાત ત્યાં જઈને બરોબર. ત્યાં જાય ને. ચલો આપણે જઈએ. આટલું ઢીલું થઈ ગયું ને ખાટલું તૂટવા આવ્યું છે. આઈ હા હરખું તો રે ખાટલું મારા ખાધ્યા વના તો ઓમથી ઓમ ગબડાય ને ઓમથી ઓમ ગબડાય છે. આટલું કોમ પડ્યું આ તો ખાટલામાં બેહવા જુ તો ખાટલો માર પર પડે, પાટી ખેંચવા જુ તો હું ભોય પડું,
પૂછે લબડી ગયો હું તો. જગાભાઈ બેહો તમે, હું પેલા કાકા ઉવી રાતે બોલાવતા આવું. તો ફટાફટ બોલાવી લઈને આવો. બેહો. કાકાને પૈણ સાઈડ્યું છે પણ બરાબર પૈણા દેવા છે. કાકા, ઓ કાકા, હા અરે તમે તો હુઈ ગયા ને? ભત્રીજા તું? હા. આવો ભાઈ આય. હો ઉભો કર ને. હા પાછી જા. કાકા તો જબરું વજન છે ને જબરા બોડી છે. વજન ને એવું શું થતું? હોટી લઈ આ. હોટી જોઈ છે તમારે? લો તમારી હોટી. હા બે. ઓ જગાભાઈ, હો કાકા આવ્યા તમે? આયા. બેહો બેહો. તમે તો બહુ બીમાર થઈ ગયા. ના ભાઈ બીમાર નહીં થયો, તો પૂછેલો દવાઈ ગયો. પૂછેલો દવાઈ ગયો, બીમાર તો નહીં કશું. બેહો કાઢવું બેહો. બેહો, બેહો. ઓ ના કાલે મોકલ્યો, મેં કો બસકુ રોટલો લઈને આવજે. હા તમને કે ભાઈ કહો 2 દન નો હોય તો સાલ હે, તાજો તો નહીં. ઓની પોહો તાજો રોટલો નહીં રહેતો તો 2 દન નો વાસી ચોથી હે. કાકા તો મારે તો દૂધ લઈને નહીં આવ્યો. મારે તમારે જેવી જ છે. મારે કોણ બનાવે ખાવા? કાકા એ વાસી ચોથી ઘણી વખત તો મારે ઘેર આવી અને ખાઈ જાય. કાળુભાઈ નું કોમ એવું છે. તો કાકા મેં તમને કાલ વાત કરેલી હા તે કાકીને લેવા જવાની તે. એ તમે આવો તો મને વાત કરું. ભાઈ ઊભું થવા. રાગી રે નું પાછો કાળુભાઈ મરી ના જોઈ તો વાત હારું. કરજો. હા 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 મરી જાય તો જમીન મળી જાય ને મરી જાય તો કાકો કાકો પડે. હવે કાકા હા હવે એવી વાત છે હા. કે તમે મને એમ કહેલું ને હું? કે મારે બૈરું બીજું લાવવું છે એમ. બીજું તો હું એ તો એમ કહેતો પેલું પેલી પૂછવા હવે એને હું કરવા લાવી અહીંયા ગાડી બધા જોડે લવણાજી કરે તો કંપની રવા દે. ના તાણે આ તો અમે આ તે નહીં એટલા અહીંયા ગાડી આ હોત તો મેં આવત પહેવા દે અહીંયા ગાડી આ તમારે ડેલી થી અંદર પહેવા દે અમને. એની પણ છે ને હા અમુક વાતો હાચી હતી પણ હા હવે જે હાસવા તમારે બીજું બૈરું લાવું તમે કહેતા હતા એટલો કહું છું હું તો. એ ના આવે તો પછી લાવાય બીજી. આ તો પછી હવે જગાભાઈ પહોંચે કન્યા. જગાભાઈ પોહ મારી કન્યા છે એટલે ચીચમની છે. હવે એ તો તમારે ડોહી જેવી જ હોય ને કે તમે તો જવાનને થોડી મળી જાય તારે તો જેવી વાત કરો છો કાકા તમે. થોડુંક જવાન હોત તો આ તો થોડીક- તમે થોડીક. તમે તો જો પેલા મરવાના એના પર બે હેરાન પેલી જવાનને થોડી આવતી હોય. ચમ ના આવે. ના મળે જવાનને તો મળતી હોય. મળે ના મળે તો આવો જગાભાઈ પહોંચ જે છે એ લઈ લો. હવે તમે મરવાને ઘડીએ 2 રોટલા કરી આલે તો ખાઈ ના પેટ ભરાય. 2-4 દાડાથી પૂછ્યા છો 3 દાડાથી એમ કહો છો તમે. પણ રોટલા તો કર્યા બધું કરી આલે હે તો દોરો પાલાવ હે બધું જ કર હે. સારી હોય તો લાવીએ. હા પણ હવે જગોભાઈ જે કહેતા એ હું તમને કહું છું હો ભરજો. હું કેતા હવે જગોભાઈ એમ કહેતા હતા કન્યા તો હું લઈ આલું હેળતા પણ હોભરો મારી વાત પેલી એમને તો દોટ કાઢો છો તમે તો આ તો જબરા બાપડે પેટ ઉપડી ગયા છો. પેલી વાત તો હોભરો મારી. બોલા એ જગોભાઈ મને એમ કહેતા હતા હું કેતા કે હું કન્યા લઈ આલું ખરો પણ 10 લાખ રૂપિયા લો. કેટલા 10 લાખ 10 લાખ તા કાકુ મરી તો નહીં ગયેલે કાકા આજે 10 લાખ નું નામ લીધું ને કાકો તો જીવ એવું લાગે. જીવ હોય તો હમણાં ના એને આ અંગૂઠાનું નિશાન લઈને હું જગોભાઈ રે ને બધા રે ને મારું જમીન પસાયેલો. ઓ કાકા ઉભા તો તમે તો 10 લાખ નું નામ દીધું તમે તો હુઈ જ ગયા. મારો ભાઈ 10 લાખ રૂપિયા ચોથી લાવું. આ બધા સીએ શું કરવાના છે? એ તો મારા શિયા હારું છે. મસાણમાં લઈ જાવ તો આ ગાડી ના 10 લાખ આ તો કઈ નવો જવાની 18 વર્ષની નહીં લાવવાની મારે. જવન તો અત્યારે સસ્તી મળે ગઈડો ને મોઘી મળે. ગઈડોન મોગી મળે. ગોધવી એટલે કાઠું કોમ સાથે જગાભાઈ પહોંચે એટલે તમારે રાગ આવે એની તો મળે જ ના ને. ના એટલા બધા તો ના લોય. હું ના હાલ હવે તો તમારી ઈચ્છાની વાત છે યાર. આ તો જે મને તમે કહેલું તે મેં કહ્યું જગાભાઈ જગો છો પહોંચે હેડો એમની પહોંચીએ. જગા હા કાકા તું તો આવડું મોટું મોડું ફાળો લ્યો. તો કાકા હું મગર ની મગર ડાસુ કેવડું હોય મોટું હોય. મારા
કઈ મારે નહીં આ ડારવણની લાવવાની આ ઉંમરે. પણ કાકા એમાં કેવું છે હો દોત વગરની હોય ને એની કિંમત વધારે હોય. હા દોત વગરની આ હે તો તમારે સાંજે બદામ મારતો. બચી જાય, કાજુ બચી જાય, બધું બચી જાય. ભાઈ મારે તો 2 ટંગ રોટલા કરીને આલે ને તોય બહુ થઈ ગયું આ ઉંમરે તો. તો કાકા પૈસા તો એટલા જ થાય. ના એટલા બધા તો ના હોય. કાકા તમારો 1 રૂપિયો મને નહીં લેવાનો. તો ચો આલવાના છે? ત્યાં ડોસી બોલાય ડોહીન તું બોલાય. એ તો ડોસી ને હજુ જોવા જઈએ. એને તમે ગમો તો આનંદ પાછા. હવે વેલા કેમ પૈસા તમે કહો છો કાકા બધા? એ તો એક વખત 1 વર્ષ પહેલા છે ને હા. એને છૂટા છેડા લીધેલા હતા. હા તો પછી એના દાદા હતા ને બીજા હા. તેમનો ફોન આવેલો કઈ જગ્યા પર કઈ સારું હોય તો કહેજો. પણ આ કાર્ડ ઉપર આયા તો તમારી વાત કરી આવડે તો બીકો. પછી મને યાદ આવી ગયું. પછી મેં કહ્યું ચાલો કાકાને ગોઠવી દઈએ. આ તો નકો મી અને હું કઈ મોકલેલો. હા તો તમે જેમ તેમ કરીને મારી પેલી ડોહીનો લાવો. કાકા કાચી ના લાવતા. ચમ મેં તને એવું વાત ના, કરી. મારે નહીં કરવા આવું યાર. આ કાચી ની બે વાત હવે કરો. હવે તો રાગીરે વાત કરીએ. કાચીની મેં વાત કહ્યું કરો. એમને ના. કાચીની વાત નહીં કરો. બે હવે તમે જતા રહે તો આ પાછો કાચીએ કાકો તો રખડી જાય. કુટુંબમાં કશું આવવા નહીં દીધું. આ તો કાચી એક વખત મને મારે ખવડાવે તમને વાત નથી કરી. હાવ કરેલી મેં કાકાને કહ્યું ને કાચી જાય તો ભોણમ તમે શાંતિથી આ બીજું લાઈન શાંતિથી જીવન કાઢો. તમારે જેટલું વધ્યું એટલું. હા પણ કાચી લાવી છે ઓલે કાચી જવું લેવા. મને તો રોટલા કરી આલવા જોઈએ ના ના યાર. આપણે કાચી હતી એ હું લે જતી રે આ પેલી એ આખા ભવાડો જુદો છે એનો. આપણે પાછી આવે તો તમે એકવાર તો જઈ આવે ને હું કાચી જોડે નહીં જાઉં. હું એ ના જો કાચી જોડે. તમે કાલે નવી ઉઠીને- લાવી હોય હા. તો લઈ આલું. પણ નવી લાવીએ બરાબર અને કાલ ઉઠીને પાછી આવી તો એટલે ખુલાસો તો જોઈશે ને. પણ એના ટક્કરની લાવીએ તો એટલે એ કાચી હતી ને હા. એને ટક્કરની લાવું તો તને આટલી બધી ખબર છે કે ઓમ કો મારી જોઈલી નહીં, અરે, ઓમ કો મારો અનુભવ અમે- નહીં, અમે અને અમાર- ઓમ કે હું આમ અમે જેલા હતા ને હા. તો એ ડોસી બહાર નીકળેલી તો કોક જોડે ઝઘડો થતો હતો હા. તો બોલતી હતી. પણ મને એકદમ યાદ આવી ગયું આ તો મારા કાચી કરતા ખતરનાક છે. આ તો બરાબર. બે થઈ તો હારામ હારું તમારે તો ઉડતી. બે રાખવાની. બે રાખવાની શું ફરક પડે? અય મારે એકલા રોટલો ખાવાનો હો હાસીન પાછો બે ને તો રોટલા ખવડાવે. આટલી બધી જમીન જાયદાદ છે તો એ બધામાંથી ખાહી ટૂટકું અરે ટૂટકું કાળુભાઈ એ તો બધું વાત જમીન ને જાયદાદ તો મારે સિયોન નહીં હાલવાનું બધું પાછું ભેગું સીઓની વાત છોડો ને હમણાં તમારી વાત કરો ને. એ કાચી લાવતા રહ્યા તાણે ને હા. એ પછી ને પછી આમાં કેવું થાય એટલે ના 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 હા. હમણાં તમે બોલ્યા એ બોલ્યો કાચી લાવતા પહેલા બધું રહેતા ને એટલે શું બધું રહે એમ. એટલે આ કાકો જ નહીં રહેવાના. ડોહી લાય હું તો ડોહી એ જવાના કાકા જવાના જવાના, તો જવાના. પાછળ કોણ ખાવા વાળું છે? કોઈ નહીં સિયા તો દોરીએ તો તમારી દેખભાલ નહીં કરતા સિયા કરી પાછા ડોલા કામ ને બધું કર્યા તમતા સિયા ગાડી આઈને ખાવા ખાવા નહીં કર્યા કાકા હતા. પથરીજા નહીં થતા અમે એટલે તમે તો મારવા બેઠ્યા કે કાચી ડોશી. લાવવા બેઠ્યા એ ખબર નવી નહીં. નવી કાચી લઈ આલીએ તમને. હા જો પેલી કાચી આવે હા તો એ તો એક બાજુ જતી રહે. બરાબર. નવી કાચી હું લઈને આવું હા. એ તો મારો મમ્મી તો ભૂલ છે. આ તો 2-3 લાફો મારો છો એ નહીં મારો. ના પણ તું તારી રીતના શીખાડીને ના લાવી માર ભાઈ. ના 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 એવું ના લાવું. હા. તમને રોટલા 2 ટાઈમ આલજે બધું. હા એમ કાચી લઈ આલ નાની પણ હું 10 લાખ રૂપિયા તમે 10 લાખ રૂપિયા બરાબર છે. 10 લાખ આમ તો રૂપિયા. 10-12 લાખ રૂપિયા થાય ડોશીઓના. જવાનની સસ્તી મળી જાય લાખ રૂપિયા પણ ડોવાની તો વધારે કિંમત થાય. અલ્યો હું હેલાન કોત ને તોય મને એમને જ લઈ આલતો યાર. કોણ? આઈ નહીં આ હેલો ઘર અમે એક પાછો લઈ આલે બૈરો. પણ તમે તો બધા દલાલી ખાવા માંગો કાકા છો. એ ઘરનો બૈરો લાવી ને હા પણ એ પાછું તમને ઝેર આવીને ગોકરો દબાઈને બધું વ્યાણી રફુ ચક્કર. આ ફૂલ ગેરંટી. આ તો ગેરંટી વાળી. ફૂલ ગેરંટી. મરણ તો હોજે નહીં રે એટલે કોણ મરે તો સુધી? ડોહી. હા ના હું મરું ને તો સુધી ના ના તમે મારી ના ખાવાતા હોય અમારે હજુ તો ઘણું બાકી છે લેવાનું. એટલે શું લેવાનું? આ બધું ચા પીવી હોય કદાચ એ લેવું અમે હોય. આઈએ તો તમે ખાવા પીવાનું ચા પાણી નું બધું પૂછો છો ને. બેટા મારા વણોનો અમુક પોઈન્ટ મારા મગજમાં ઉતરી છે પણ શું કાંઈ કરું? નહીં કાકા તમે વધારે ચિંતા ના કરો. હા. અમે ડોશીનું કરીને આવીએ પછી કદાચ પૈસા પહેલા માંગે ને તો તમે તૈયાર રાખજો. ન પણ 10 લાખ રૂપિયા તો તને નહીં માર ભાઈ. તો એક કામ કરો વસ્તુ કાઢ. એટલે આમ તો અમારે લાવવાની છે ડોહી. લાવવાની? એટલે એમ નહીં કેતો હા. તમે લઈને આવો પોસ તમારે ડોહી જોઈએ કે નહીં એમ કહો ખાલી. મારે ડોહી જ જોઈએ, મારે પૈસા નહીં જોઈતા. તો પણ પૈસા કાઢો. પૈસા નહીં જોતા પૈસા કાઢવા તો પડે ને. પેલા પૈસા હાલો ને તમે મને એમ. હા મારી જોડે જ દહીં. આમાં જોડે હોત તો પછી શું કરવા એ કરો તો આ એટલે બધું? એટલે શું કરો છો તમે? એટલે તમારી વાત નહીં કરતા તમારી- અમારી વાત કરી અમે તો એમ. હા હા
હા બીજો પાછો પોઈન્ટ પકડાયો, થોડોક બીજો પોઈન્ટ પકડાયો હજુ. એટલે તમે લઈ આવવાના નક્કી? નક્કી લાવી દેવું. એક કોમ કરો તા, હા તમે જે દન ડોહી મારા હારું લાવ્યો ને એ દન હું તમને પૈસા આલું. એમ ના ચાલે કાકા. તમને મારા પર વિશ્વાસ નહીં? અહીંથી જયું અમે, હા. અહીંથી 200 કિલોમીટર થાય. હા. ડોસીને જોવા જવાની, લાવવાનું, નક્કી કરવાનું, એને ખાવાનું હોય, કદાચ હોનું પહેરાવાનું હોય. તમારે તો પેલું હોનું આવે એમનો ભાગ નતો હાલ્યો. હવે એ તો બધું તમે તારી ભારત જ ના જ્યું બધું હોનું એમ અને એમ. એ તમે લાલચુ બન્યા હતા એટલે ભગવાને ઉપર જ જોઈ રહ્યા. કાચીન તો લાલચુ થઈ ગયા બધા. હા એટલે એ મારે લાલચ નથી, ડોહીની લાલચ હતી. એમાં તો એ બધું હોનું એ જોયું ના ડોસીએ જી હોનાની રશિયા થઈ ગઈ અને ડોહી જઈ મારતો. બધું ગયું. આ હોનું ના એને સંપનું જ ના આવ્યું હોત ને તો સારું હતું. તમે જતા રહ્યા હોત તો આ બધું ના મળે તો મનતા રહ્યા હતા. અરે કાળુભાઈ બંધ થયો ને ઓછું વાપર્યું અમે ના ખબર પડે તો એમને હું બોલે તો કાકા હા ફાઇનલ હોય તો જો જવાન થાય ને તો એ વખત તો અમે આવ્યું હોય આ ગાડી 10-20 હજાર રૂપિયા આલજો, અમે જઈ આવીએ અને પછી જેમ જેમ જોઈએ એમ આલજો. એ ખોમટા નહીં. ના એ ખોમટા નહીં આલવાના. એક કોમ કર ને ભાઈ, બોલો તને યાદ આવે? બોલો બોલો હું યાદ આજથી 7 વર્ષ પહેલા હા તને 5000 રૂપિયા આલેલા. મને તો એવું કશું યાદ નહીં આવતું કાકા. ની તને આલેલા એક વખત પહેલા 5000 રૂપિયા ખેતરમાં ખાતર અલ્યા નાખવા હારું. કાળુભાઈ કાકાને પૈણું નહીં, આ તો ખોટા હા, ડોન કરે છે. ના, ના. આ બધા બોના કાઢે છે. ના. કાકા તે પૈસા આલતા હોય તો ખરું, નકર પછી મેં તને આલેલા તને આલેતા મને કોઈ ખબર નહીં. 10 લાખ રૂપિયાનો ઉપર રાખું તમને કન્યાની એ બરોબર ડોશી. હવે તમારે શું કરવું છે એ જોઈ લો. એટલે ડોહી ઊંચી છે કે નેસી છે? હવે 89 હોય કે ઊંચી હોય તો રોટલાથી મતલબ રાખો ને. તો અમે કહો છો અમારા રોટલા સારું જોઈએ તો પછી ઉષા ને શાનો શું સવાલ છે એમાં? આલ્યો આ તો ચોક જવું હોય તો હગાવાલમ ચોક જવું હોય ને હાથે આવે તો પાછું કેવું થાય કે પેલી ડોહી તો 89 હોય તો માપો ક્યારમાં માપ ગાળી દેવાની ને પણ 89 હોય તો ક્યારમાં લઈને જતું રહેવાનું. હવે આ ઉંમરે જો તેલ લઈને ફરવાની એટલે યાર ફરવું મારે. પડે. એ તો નવી નવી ડોશી આવે એટલે તમે જાઓ હનીમૂન પર. ઓ ચોથી લાવવાના હનીમૂન ના સિંગાપુર ની જો પેલા પ્લેન માં બેહીન આ અહીંથી સોવાળમાં નથી જવાતું ને તું ચો પ્લેન ની માં ફાળે. ગધેડો લઈ આવ્યું 10 લાખ નું એમ જ કરે ગધેડા પર જઈ તા ભાઈ. ના ના હારું વિચારું હેડો વિચારીને હું કે આ તો કાળુભાઈ જે હોય વિચારીને બરાબર. કહું. મારે થોડુંક પેલા પથ્થર મારે પેલો તમે તો કોમ કરતા કરતા આયા એ એમને લાવે ના કેતા હતા પણ બેરી બેરી લાવે. મેં કહું મને કાકો બિચારો પૂછે કે મરી જાય તો હારો આત્મા બનીને બધાને હેરાન કરે ના કરતો. એક કોમ કરતો જા હા. પણ ના કહ્યું દુકાનમાં જા મારે હારું પાર્લે જી લેતો આઈ. 10 રૂપિયા ચાલે. પૈસા હતા જ તો નહીં મારી પાસે એટલું તો કર એમ કહો. પેલો 700 રૂપિયા માગે. અલ્યો પણ દુકાન મારે વાળો. પેલો પૈસા બધા લઈને પેલી જતી રહી. કોના બધા પૈસા છૂટા લઈને પૈસા જવાના હતા ને એ ચોથી બધા દોકાને લઈને કેવું જતી રહી એમ. આટલા બધા કાચી રૂપિયા કઈ શીખવાડીને તો નહીં જાય ને બીજું ના નહીં જાય ને. ના હારું. પણ તમારું હા તમારું પેટે ભર્યું ને બધું ભર્યું ને અમારું એ ભર્યું. હા હા. આવજો. બે પાર્લેજી લઈ આવજે. 2 પાલે 4 લાવું. હા લેતા તમને અત્યારે તો ખુશી છે. હે ની ભાઈ હે બીજી કાચી નહીં લાવવાની મારે? કાચી લાવે એમાં ડિસ્કો કરવાનો અમે ડિસ્કો કરવાનો છે અમારે. એવું કાચી લાવે વરગુડો કાઢવાનો છે આ તમારે કાળુભાઈ ગધેડા પર. જોડે વાત કરી લો જે વાત કરવાની હોય એ. હું એટલે મારું કોમ બતાવું અને પેલા ભાઈ ફોન કરી દઉં. એ હા તમારે વરગોળો કાઢીને ડિસ્કો કરીને ગધેડા પર વરગોળો કાઢવાનો છે. રાગ આવે તો અહીંયા ગાડી મેહ લગાવી દેવાની છે. જો બે ભાઈ એ તો વાત કરતા એમ. ભાઈ હા બોલો. પણ સમજાય આટલા બધા ના હોય બોલ્યો કાકા આ તો 15 લાખ આડ્યો તો ના હોય તા શું છે? 15 લાખ હવે જો મારું કઈ તબિયત નું કઈ ઠેકાણો નહીં બરાબર. હવે હું જીવું તો 10 વર્ષ જીવું કહો તો 15 વર્ષ જીવું હા. તો 15 વર્ષમાં 15 લાખ રૂપિયા મારા હાલવાના તે તો વરસના લાખ રૂપિયો છે બરાબર. એના કરતા તો હું ગમે તો ટિફિન બંધાવું એ મારા આગળ પડે ને ભાઈ. હવે તો તમે મને કહ્યું કે તું કન્યા ગમે તેવું એટલે આવું મેં તો જગાભાઈ તો ખેતરમાં એમને વાત કરી હું અને લાખ એમણે મને કહ્યું એટલે મેં તમને કહ્યું. હવે તમારી ઈચ્છાની વાત છે એ તો. વરસમાં કઈ લાખ રૂપિયાનો તો નહીં ખાઈ જતો હોય ને એમ પણ કાકા બધી બાબતની શાંતિ થઈ જાય ને તમારે. એ વાત સમજો વાત તો સાચી. તમે યાર. તમે એ વાત સાચી કે આવે તો ઢોરો પાલવ ને ડોરો ને છોરો ને બધું પાલવ પણ પૈસા હારા તોય ઓછા તો કરાવ પણ હવે 15 ના મેં 10 કરાયા હવે ઓછા નહીં લે લે નહીં લેતા લે ખરેખર નહીં લે કાકા. જગો મને લાગે કશું જૂનું વેર વાર પણ એને કહેજો ને લે હમા
પણ ના કહેતો તો એ તો મને તો એમાંથી મેં કહ્યું કે સારું 15 કયા ને 15 માંથી મેં 10 કયા ને તાકે 10 ની 12 માંથી 1 રૂપિયો ઓછો ના આલો પછી રાગી ઘણી રકજક કરી તારા પછી એમણે કહ્યું તું જગાને સમજાવજે યાર, હમ. થોડું ઘણું તો સમજાય, થોડા ઘણા જે ઓછા હોય એ બરાબર. હવે જો કાકા હું તો મારીથી જે થાય એ કરી જોવે, હા. જો એ મોની તો ખરું લતા હું હવે જોઉં, હું જગાબેન મળું અને તમારે પૈણ હોય તો પૈણ જો, ના પૈણો તો જજો ભાડમાં મારે હો. અને તો કન્યા લઈ આવવાનું કહ્યું તો એ પાછું કાકું તો પાડું પૂરું ડોકું કરે. મારા બેટા 2 જણા આયા, વાત સાચી. મેં કાળુભાઈને વાત કરેલી બેલું મારું જૂનું બૈરું લાવવાનું, અને આવો ક્યાંક હું જગાભાઈ પહોંચ જાઉં ને કાચીને સમજાઈને લાહું, અને આ નવી બાયડીનું હોડ લઈને આવ્યા છીએ. મને વાંધો નહીં, નવી બાયડી પેલી તો આવા જ નહીં, એ તો વાત સાચી. પણ ઓણાના અમુક 2-3 પોઈન્ટો મને દાગુ મગુ લાગે છે. 10 લાખ રૂપિયા મારા જોઈ એના કરતાં મારે સરપંચને મળવું પડે, સરપંચને કહેવું પડે કે આમાં કંઈક નવું છ. હવે પેલો પાર્લેજી તો લાવવાની મને ખબર છે, ભૂખ તો લાવી રાગી સરપંચના ઘેર જાઉં, સરપંચના ઘેર જઈ અને ખાઉં અને વાત કરું.